પાર્સલ મંગાવ્યું હતું કે લેવા આવેલા છે આપણે મામાનું ઓલે પૂગી જઈને અહીં છે ને વિડીયો શૂટનું કામ ચાલુ છે કા મામા પૂગી જા સીતારામ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જયમાં મંગળ જય બાપા સીતારામ તો આજ આપણે હવાર બ્લોગ શરૂ કરી દીધું છે આ છે ને હવારમાં આપણે છે ને ઊભા છે ને અને છે ને ભીનું ભીનું હતું આજ છે ને થોડોક વરસાદ આવી ગયો છે આજ થોડોક વરસાદ આવી ગયો એટલે પલળી ગયો હંધી તો કુલદીપભાઈ હંધાઈ બેઠા છે અમારા હાર્દિકભાઈ છે ને ચા બનાવવા મળ્યા છે અત્યારમાં હવારમાં હાર્દિકભાઈ બનાવવા લો પછી પી નાખી અમારા હાર્દિકભાઈ ચા બનાવે મારા બા છે ને રોટલી બનાવવા મળ્યા છે રોટલી બનાવવા મળ્યા મારા બા રોટલી બનાવે કુલદીપભાઈ છે ને બેઠા છે વાટે કા ભાઈ નાસ્તાની વાટે છે એવું છે સાને રોટલી રોટલી તો બની જ ગઈ છે તો નહીં તો સા બાકી છે ચા બાકી છે ચા આગળ બની જાય એમ કહે છે હાર્દિકભાઈ ચા બની જાય પછી નાસ્તો કરી લઈએ હવે એટલે આપણે છે ને અમે આવી ગયા છીએ અમારા ગામના પાટિયા કેમ કે અમારે છે ને પાર્સલ મંગાવ્યું હતું કે લેવા આવેલા છીએ આ છે ને અમારા ગામનું પાટિયું છે પાર્સલ મળી એટલે આપણને પાર્સલ મળી ગયું છે આમાં છે ને પાર્સલ છે હું મગાવેલ છે ને એ તો નહીં ખબર આમાં છે ને ભાઈએ મગાવેલ છે કા એવું છે એમ કે અત્યારે પરબ આવવાના છે એટલે અંતર તો લાવવું પડે અંતર મગાવી લીધું છે ને પ્રદૂષણ ઘેરે આવ્યું તો અમારા રાહુલભાઈ છે ને કંઈક કામ હાદરેલું હે શું કરો છો ભાઈ હા જવનભાઈ મશીનના બોલ ટાઈટ કરી ઢીલા પડી ગયેલા હતા એવું છે અહીં છે કે પાણો લાટ છે કે મશીનના બોલ પડી ગયા છે ઢીલા એટલો ખાળ કાવો ગાળ નાખો કા ભરી દીધા હા હો કેટલા દી થાય એમાં હરી તો થાય ને ના પાણો છે તો એવું હે પાણો હોય એટલે ભાઈ તૂટે ઘડીકમાં પાણો છે એટલે કાંઈ કામ તૂટે નહીં શું કહો તમે 10 દિવસ જેવું થશે 10 દિવસ થાય એક ખાડો ગાળવામાં હા ભાઈ એટલા તો થાય ને એટલા દી તો થાય કેમ કે પાણો તેટલો હે મશીન લેવા તો હતી ને તૂટો ફેમિલી અત્યારે મારા બા અને અમાર સુનીતા બેન ને આવી ગયા છે મામાની ઘરે ગયેલા હતા એવું છે તો મારા બા ની છે ને મારા મામાની ઘરે ગયેલા હતા તો અત્યારે વેવા છે તો અત્યારે છે ને આવીને તરત શાક મેકી દીધું છે એવું છે તો આ જો રીંગણાનું શાક મેકી દીધું છે રીંગણા શાક ભાવે જ ને ખાઈ નાખવાનું હોય ખાઈ નાખવાનું હોય તો અમારે કુલદીપભાઈ આવી જશે કા ભાઈ ગામમાં ગયેલા હતા અમારે સંડે આવી જશે અત્યારે છે ને અંદર ભેગા સીધા હાનના હું તો આખો દી લીધો કારખાને એટલે છે ને બહુ ટાઈમ ન મળે એટલે છે ને બનાવી નાખ્યા હાનના વી આવી ગયા પછી ટાઈમ હોય એટલે ઉતારી એવું હોય કા બેન દાંત ઉગી ગયા થોડા ઉગ્યા ન ઉગ્યા રી એક દીમાં કેતો અમારી બેન છે ને દાંત કેદુ ને પડી ગયા પણ હજી ઉગતા જ નથી એટલે આપણે હાલી નીકળીએ છીએ મારા મામાની ઘેરે કેમ કે છે કે આપણે છે ને કેટલા દિવસથી આવ્યા નથી તો આટો મારી આવી કા રાહુલભાઈ હા જાવું તો પડે ને હું તો હમણાંથી જો આવ્યો જ નહીં એટલે આટો મારવા જવું પડે એવું છે તો અમે છે ને આપણે મામાનું ઓલે પૂગી જઈને અહીં છે ને વિડીયો શૂટનું કામ ચાલુ છે કા મામા પૂગી જા સીતારામ સીતારામ રાધા વર્ષે હો પણ હા હા તો આપણે પૂગી જઈને અમારે છે ને શાંતિમય છે અહીંયા આવો આવો હા પૂગી જા પોગી જાઓ આવો એમ કે તકલીફ નહીં છે ને ના ના થોડાક ઢેફા હતા ખેતરમાં એટલે હતા ને હા આને રામ તો રાખોળો ભાઈ હા અમારે છે ને મામા છે ને નનકમ તો કૂતરો પાળે છે એક એ ભાઈ નંકો નહીં એ નનકો જ કહેવાય રે પણ ગવરાવે બહુ હા એવું છે ફેમિલી અમે છે ને મામાનો લાવ્યા ને તમારા આતા છે ને ગા ને પેહું ને એવું છે ને પાવા મળ્યા છે કા હતા પાવા પડે તમારા પાડીને છે ને પાઈ લીધી કે એટલે છે ને બાંધે છે એવું છે પાણી ને એવું પાવું પડે અહીંયા કાંઈ સારું છે ને સારું છે ભાઈ તો ઠેક માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને હા અમારા ભાણભાઈ આવ્યા છે આજ અહીંયા અમને હા. મળવા હા આ આવી ગયા છીએ તો મળવા આવ્યા તો આ છે ને અમારા મામાની છે ને રેસીપીની વિડીયો શૂટ કરે કે તો આપણે છે ને ખાવા પૂગી ગયા છીએ આદ હા જો અહીંથી તારી સલું છે તો ભાઈ શું કરશું વાહ કંઈક ધંધો જ ગોતો પડે એમ તો કઈક ધંધો તો ગોતો પડે ભાઈ અમારે અમારું કામ તો કરવું કે નહીં હા ગાયને તો ખાવાનું જ થાય તો હા
હા તમારે અમારે મહેનત થઈ હા તો અમારે કેટલી મહેનત પડી તમારે મહેનત પડે અમારે તો હોય ખાવાનું હોય તાર બની જાય એટલે ખાઈ નાખવાનું એટલે પૂરું એટલે એ પ્રોબ્લેમ છે ને ચાર બની જાય તે તમને ખાવાની મજા આવે હા હા અમારે ચાર કરવું એ એક હાથું છે ને એ વાત સાચી બહુ મહેનત છે ભાઈ કા ગુડી બેન તમારે ગુડી બેન છે ને પાવર બેંક ને એવું પકડાવી દીધું છે કેમ કે લાઇટ વી એક વાળ્યું એટલે સાચી પૂરું થઈ જાય એટલે રાખવું પડે પાવર બેંક કા શાંતિઓમાં અમારે લાઈટ જ નહીં આવતી ભાઈ લાઇટ જ નહીં આવતી તમારે ભરોસે ચાલ્યા પાવર બેંક ને ભરોસે હા એવું હે થોડીક વાર આવી ગઈ પાવર બેંક સાચી કરે તો આખી નાઈટ પાવર બેંક અહીં છે ને વાડીઓમાં એવો પ્રોબ્લેમ તો રહે જ લાઇટનું વ્યૂ જાય નક્કી ન હોય આમાં છે ને અમારી માસી છે ને થોડાક કામમાં હતા કે એટલે દેખાડે નહીં અત્યારે છે ને લસણ ફોલી છે બધાને જય માતાજી એમ જો લસણ ફોલી થાય હા એટલા માટે મારે વિડિયો ચાલુ હે કે હા. તમે દેખાય નહીં બહુ એવું છે હા ઠીક તમારી માસી છે ને રેસીપી વિડીયો શૂટ કરવાની છે હોય કે એટલે થોડાક બીજી હોય એટલે દેખાય નહીં બહુ એવું હોય આ છે ને tractor લઈને મારા મામા છે ને આવી ગયા છે હા ટ્રેક્ટર લઈ ગયા હતી મેકો તો આવવું પડે ને હા આ ટ્રેક્ટર છે ને હણમાં લીધું છે અમારા મામાએ એને એ છે ને હાથી આંકવા ગયેલા હતા હા હા કેને પૂછાવીને લઈ જવાની એમ કહેતો હે નારા ના આમ થોડુંક તમારું ટ્રેક્ટર ને અમારે થોડું કહેવાય પૂછ્યા વગર લઈ જવાય નહીં થોડો હાલ યુડન ટ્રેક્ટર ને અમારે થોડું કહેવાય ભાઈ પૂછ્યા વગર ન લઈ જાય આમ કરાજો જવાનું ડ્રાઈવર હારે બેહવા હા આ બે જવાન રહેશે ને ગયેલા હતા ટ્રેક્ટરમાં બેવા અમારા હાર્દિકભાઈ ને આકાશભાઈ ગયેલા હતા કા ભાઈ કેવો અનુભવ રહ્યો હતો ભાઈ ટ્રેક્ટરમાં બેહીને બહુ રોદા લાગતા બહુ રોદા ટ્રેક્ટરમાં તો રોદા લાગે જ હતી ને ખેતરમાં આગતા હોય એટલે ટ્રેક્ટરમાં તો રોદા લાગે જ છે ને અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે રમેશમાં જેમ થોડો હાલે ઘરે થોડું પી દો રેસીપી બનાવી છે તો ખાહે કોણ હવે એ હવે તમે ખાઈ નાખજો અમી ભાઈ તમારા ભાગનું હવે બને છે આરી એવું છે આવીને કીધું અમે જાવા આવ્યા એમ કીધું હા તો અમારે છે ને અમારે રોકાવાની આવે છે ને અમારે ભાગવું છે તો અમે રજા લઈ લઈએ હવે તો છે કે ભાઈ હા તમારે રજા લેવી હોય ને હા તો અમે આ 700 રૂપિયા ખર્ચો કર્યો ને ઈ દીધો અમારે રેસીપી વિડીયોમાં 700 રૂપિયાનો ખર્ચો થાય 700 રૂપિયાનો ખર્ચો થાય 700 રૂપિયાનો ખર્ચો થાય ને તેવા એક વિડીયો બને એવું છે હા હા તો એ ખાતો સલું કરી તે દી નાખી દે હવે એવું છે હા હા તો તમે કેદી શરૂ કરશો હવે આ યુટ્યુબ વાળા પૈસા આપે તે દી કરી નાખજો એવું છે તો અમને તો જે આપ્યા ને તમને આપશે વાર લાગશે થોડીક પણ આખી મજા આવે એવું છે હા તો આજે આપણે ખાતું તો નહીં સલું શું ખાતું ખોલાવી નાખશે ધીમે ધીમે ફેમિલી આપણે છે ને આપણા મામા નોલી જિલ્લા હતા અત્યારે વ્યવાસી તો આજનો વિડીયો આપણો અહીં સુધી તો આશા રાખો કે તમને વિડીયો સારો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય